મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વીજ લાઇનના વાયરની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। 2 આરોપીને ₹3.85 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે। હવે છે મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વીજ લાઇનના વાયરની ચોરીનો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન। ખાસ કરીને આરોપી મુસ્તાક સુલેમાન અબ્બાસ ઉર્ફે અબો કાસમ, આ બંને આરોપી પાસેથી ₹3,85,600નો મુદ્દામાલ મળી આવ્યો છે, જે ચોરી કરીને તેમને મેળવ્યો હતો। આ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર પી કે રાડા, એએસઆઈ હરેશભાઈ મેઘરાજભાઈ, એએસઆઈ ભાવિકસિંહ પ્રદ્યુમનસિંહ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ, ભરતભાઈ વજાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કોરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈ માવજીભાઈ સહિતના લોકો જોડાયા હતા અને ટૂંક સમયમાં જ મરીન પોલીસ સ્ટેશને આ ભેદ ઉકેલી કાઢ્યો છે।